તો દાહોદ પોલીસની ખંગેલા ઇન્સ્પેક્ટર ચેકપોસ્ટ પર કાર્યવાહી થઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર કાર્યવાહી કુરિયર કંપનીની ગાડી બહાર રોકડ તેમજ ચાંદી ઝડપાઈ। ડ્રાઈવરની સીટ નીચે સંતાડેલ રકમ અને ચાંદી મળી। 75 લાખની 108 કિલો ચાંદી 1.38 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે। પોલીસે 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે। પોલીસે ચાલક સહિત બેની ધરપકડ કરી રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ જતી હોવાનો ખુલાસો। હવાલા અથવા ચૂંટણી સંબંધે લઈ જવાતો હોવાનું પણ અનુમાન। દાહોદના કતવારા પોસ્ટ વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી। એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ ટોટલ મળીને 2 કરોડ 14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।